હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે હું અજમાના પાનના ભજીયા બનાવી રહી છું. તમને બતાવો, હેલ્થમાં એકદમ બેસ્ટ છે, સારા કહેવાય હેલ્થ માટે. અજમાના પાનના ભજીયા ઘણા બધા બેનિફિટ મળે છે એનામાંથી. અને ચોમાસામાં તો ખાસ કરીને આ ભજીયા તો ખાવા જ જોઈએ. આમ તો દરેક સિઝનમાં ખાવા જોઈએ, પણ ચોમાસામાં ખાસ કરીને ખાવા જોઈએ. હું તમને એની રેસીપી બતાવું. મેં આટલો ચણાનો લોટ લીધો છે. એનામાં સ્વાદ અનુસાર મીઠું, મરચું અને જરાક પિંચ એક હળદર નાખી છે, અને સેજ એક અજમો મસરીને નાખ્યો છે. અને આ જો આ છે અજમાના પાન, મેં ધોઈ અને લઈ લીધા છે. અને બેગિયા ડુંગળીની ચિપ્સ જેવું પણ કર્યું છે. છેલ્લે એના પણ બનાવીશ થોડાક મિક્સ કરીને. વિડીયોમાં બને રહેજો, તમને બતાવું. સ્વાદ અનુસાર તમારે જેવું ઘરમાં ખવાતું હોય એવું મીઠું, મરચું ને એ બધું લેવાનું. અને આ બાજુ તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે. આ જો ગાઈસ, આવી રીતના મેં ખીરું બનાવીને તૈયાર કરી દીધું છે. આવું ખીરું બનાવ્યું છે. અને લાગે છે તેલ પણ થઈ ગયું લાગે છે. હવે ટ્રાય કરી જુઓ. હા ગાઈસ, તેલ પણ થઈ ગયું છે. ગેસ થોડોક ધીમો કરી નાખું. હવે આ અજમાના પાન છે, એ પાન એક એક લઈ આવી રીતના ખીરામાં બોળી અને હું તળી દઈશ. ગાઈસ, કોઈ વિડીયો ઉતારવાવાળું છે નહીં બાજુમાં, અને ટ્રાયપોડ ને એવું હમણાં કાંઈ છે નહીં મારી પાસે, એટલે વિડીયો ઉતારવામાં થોડી તકલીફ તો પડે જ છે. આ જો ગાઈસ, આવી રીતના કરી અને આમ તેલ ગરમ થવા મૂક્યું છે, એનામાં નાખી દઉં છું એક એક કરીને. બધા નખાઈ જાય અને તળીને મસ્ત થઈ જાય પછી બતાવું તમને. આ જો ગાઈસ, આવી રીતના અજમાના પાનના ભજીયા બનીને એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે. મસ્ત લાગે છે. આ બીજા આમાં નાખ્યા છે થોડાક, અને બીજા આવી રીતના અંદર અજમાના પાનના લાંબા લાંબા ટુકડા અને ડુંગળી પણ લાંબી સમારી. અને હવે આના પણ ભજીયા બનાવી દઈશ. આ પણ બહુ જ મસ્ત લાગે છે મિક્સમાં પણ. અને હા ગાઈસ, મેં એક પિંચ જેટલો સોડા નાખ્યો હતો. આપણે જે ભજીયામાં નાખીએ છીએ એ પણ નાખ્યો હતો. જો ગાઈસ, મસ્ત આખા પાનના ભજીયા પણ બનાવ્યા, અને આ ડુંગળી અને પાનને ચોપ કરીને એના પણ બનાવે છે. આવી રીતના બે પ્રકારના ભજીયા બનાવી દીધા છે. બહુ મસ્ત લાગે છે ટેસ્ટમાં પણ. અને આ પાન મારા ઘરે જ ઉગે છે. હું તમને બતાવું કેવા મસ્ત થાય છે. આ મોટા મોટા જે હતા એ તો મેં ઉતારી લીધા છે. હજી બીજા નાના પણ છે, તમને બતાવું. આ જો આ અજમાના પાન છે. અહીંયાથી લઈને મેં ભજીયા બનાવ્યા છે અજમાના પાનના. મોટા પાન હતા ને એ મેં લઈ લીધા છે, તો અત્યારે આટલા પાન છે હજી પણ. આ ભજીયા તમે કોઈ પણ ચટણી સાથે પણ ખાઈ શકો છો, અને ચા સાથે પણ ખાઈ શકો છો. મને તો ચટણી સાથે ઓછા ભાવે છે, એટલે મેં ચા બનાવી છે. આ જો હું ચા સાથે ભજીયા ખાઉં છું હવે. બહુ મસ્ત લાગે છે ચા સાથે પણ. આ જો આ કપ મારા હસબન્ડે મને મારા બર્થડે પર ગિફ્ટ આપી હતી. આ બાજુ મારો ફોટો છે, અને આ બાજુ અમારી પૂરી ફેમિલીનો ફોટો છે. મારી બંને છોકરીઓ, હું અને મારો હર્ષ ને મારા હસબન્ડ, અમારી પૂરી ફેમિલીના ફોટાવાળો કપ ગિફ્ટ આપ્યો હતો મને મારા બર્થડે વખતે. તો હાલો, તમે બધા પણ મારી સાથે ચા નાસ્તો કરવા, અજમાના પાનના ભજીયા અને ચા પીવા માટે. ગાઈસ, આજે અમારા ઘરે જે અજમાના પાન ઉગ્યા હતા, એ પાનને તોડી અને આજે ભજીયા બનાવ્યા છે મેં. બહુ મસ્ત ટેસ્ટી ભજીયા બને છે એના. અને આવા ચોમાસાની સિઝનમાં એવા ભજીયા ખાઈએ તો આપણી હેલ્થ માટે પણ ઘણું સારું કહેવાય. તો બધા પોતાના ઘરે ટ્રાય કરજો અજમાના પાનના ભજીયા બનાવવા.